મારા વડીલ છો એટલે તમને કહું છું, મારા ઘરે હવે છે ને લગ્નની વાતો થવા માંડી છે. મને ખબર છે લા, તારા પપ્પા 2-3 લગ્ન નહીં કરે ત્યાં સુધી નહીં જપે. બે મારા લગ્નની વાતો થવા માંડી છે એવું કહું છું. તારી વાત કરે હા, તો બરાબર. તો પરણી જા. અને જો અત્યારે જે જમાનો છે ને એ પ્રમાણે કહું છું, છોકરી જોડે પરણજે. એટલે તમે કેવી સલાહ આપો છો એને? એ તો એવું જ હોય ને, છોકરી જોડે જ પરણવાનું હોય ને. તેમ તારી બહેને તો છોકરા હાથે કરેલા. બે યાર જો મને કન્ફ્યુઝ ના કરો તમે. પણ તો બે રે ને પણ જો સાંભળ, હા. કોઈ ગમતી હોય ને તો પપ્પા મમ્મી ને સીધું જઈને કહી દેજે, વાર ના લગાડતો જરા. બાકી મારા જેવું થશે, આવું થૂલું આવી જશે. કોણ થુલું? કોઈ નહીં લે. હું તો નાનો હતો ને ત્યારે પેલી પુષ્પા ઘરે આવતી હતી. હા કોણ પુષ્પા? હતી હવે આમ વાંકોડિયા વાર રાખે, પણ મારા સપના ત્યારે જ તૂટી ગયેલા જયારે પુષ્પા ઘેર આવીને મમ્મી એવું કીધેલું કે જા દીદી માટે આઈસ્ક્રીમ લઈ આય. આઈ લવ માય સાસુ. બોલ હવે ડ્રાયફ્રૂટ જેવો છોકરો જતો રહ્યો એના હાથમાંથી. સુકાયેલી ગોટલી ડ્રાયફ્રૂટ બનાવે. પ્લે સોંગ્સ.